સવાર સવારમાં થોડો થોડો વરસાદ પડ્યો, મસ્ત વાતાવરણ થઈ ગયું. તો ખાલી વાત વાદળોથી મસ્ત કર્યું. અને આ તો સવારથી તે હોજ સુધી વરસાદ આયા જ કર્યો. થોડાવાળું આપણે ટ્રાય મારીએ સાગરને જુઓ. અને આ બધું કમ્પ્લીટ રેડી કરી નાખ્યું. ને બધો કેટલો જોવાવાળા તમે જુઓ, બધો કમ્પ્લીટ જોવાવાળા. ને આજે પાછું હળદર નહીં નાખવાના, મરચું નાખવાના. તો હજી જુઓ, આરી જુઓ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજા માટે છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો આજે તો આપણો 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે આપણો રવિવાર હતો એટલે આપણે થોડી વાર ઊંઘી રહ્યા હતા. અને થોડી તબિયત સારી નથી એટલે થોડી વાર ઊંઘી રહ્યા હતા. અને આપણે જો નાગેશ બધા બેસી જાય. જય માતાજી. અને જો આપણો નાગેશ જેઠાલાલને ચાલુ કર્યો જો. અને આપણો ચા પણ બની ગયો, બની નહીં ગયો, બનેલો તો એ આપણે ઉકાળીને પી લે. અને જો બહાર તો મોસમનું મજબૂત વાતાવરણ થયું. જો મમ્મી બેના લુગડો તો જો. તો સવારમાં થોડો થોડો વરસાદ પડ્યો, મસ્ત વાતાવરણ થઈ ગયું. તો ખાલી વાત ને બહાર નીકળે જેવું જ નહીં. તો આજ તો નાયને સતીનાય બની દીધો. તો ગાઈસ આપણે નાગેશ જો ગલ્લો જઈને આવ્યો જો. થોડો થોડો વરસાદે ચાલુ છે. અને આપણો નાગેશ જો જો તમને વરસાદ પડતો. નાગેશ શું લાવે તમે પૂછી લઈએ. તો બેઠા હતા ને નાગેશ કે મીઠો મસાલો ખાવો તો એ ગલ્લો જો એ લઈને આવ્યો. શું આવ્યો? તો ગાઈસ જો આપણો મીઠો મસાલો લાવી દીધો નાગેશે. અને તારો હા તું લાવ્યો એ પણ મીઠો મસાલો લાવ્યો. તો થોડા ખાઈ લઈએ ને પછી ફોન જોઈએ. બેઠા બેઠા જો લોકેશન મસ્ત થઈ ગયું. વાતાવરણ જો વરસાદે થોડો થોડો પડે, મસ્ત વાતાવરણ થઈ ગયું. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ આપણે ભત્રીજો જો પલળીને આવી ગયો જો. બોલ હા બોલ. શું રમતા હતા ગેમ? અને આતા નહીં રમાડે. અને આ તો લાવે છે રણુજાથી. તો સંજય ચોકન જતો વોટ હાલવા જતો. આજ તો વોટિંગ છે ગામમાં આપણે. તો વોટ હાલવા જતો. જો બધા વોટ આપીને આવી જો. બેસી જતા ને કહું લઈ લે ફેંકું કેવું ભાઈ. તો ફાઇનલી વાગવામાં આપણે 12 વાગી જાય ને. પપ્પા જો હાલ આવી જાય ને આપણે ક્રંચેક લઈ જો. નાગેશને માટે છે. અને ઢીસાળા ચાલુ આપણે મમ્મી બનાવ્યું. તો જો મમ્મી આપણે એમના માટે ભાત વંગારે ને આપણો ઉપવાસ છે એટલે આપણે તો ખાવાના નહીં. આપણા માટે નહીં, તમારા હા તારે તો નાગેશને મારે હા ઓ હા. તો ચા મિલી. તો ચા આપણે મિલી દઈએ ને પછી પી લઈએ. ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ જો આપણે ચા મેળવી દીધો પીવા આપણા માટે અને પપ્પા માટે. અને નાગેશ યાદ તો કે મારા રવિવાર પણ તમને બતાવું. તો જો નાગેશ આપણે જમવાનું ખાયા ને આપણે ક્રંચેક્સ ખાયેલા કોઈ રવિવાર નહીં તો ખાલી અસર એટલે. અને આપણે ચા મસ્ત મજાનો બની ગયો. આપણે હલાઈ ભાઈ પી લઈએ પછી કન્ટિન્યુ કરીએ. જો શીબ આપણા કુકરમાં છે જો ખીચડી. સો ફાઇનલી આપણે વાગવામાં 5 વાગી જાય ને હાલ આપણો ફોન પકડ્યો છે ને ચાલુ કરી દીધો બ્લોગ પાછું. અને મસ્ત મજાની આપણો ચા બની રહી છે. અને 12 ચાલુ જુઓ જુઓ. તો ગાઈસ આપણે જો ચા આપણે રેડી થઈ ગયો ને મિલાઈ ગયો. નાગેશ રે જો. અને મમ્મી કમ્પ્લીટ બની ગયો જો. તો ગાઈસ જો વરસાદ તો ફૂલ બાકાથી બોલાવો હ જુઓ. ખાલી મસ્ત વાતાવરણનું મોસમ થઈ ગયો. અને બધી કોરા જો વરસાદ મસ્ત પડે જો. અને આપણે આવી જાય છે બળીના ઘેર જો. બળી રહી મને મસ્ત વરસાદ પડે. અને આપણે આ બલી એમનું ઘર. શું કહેવું બલી? તો ફાઇનલી જો ખાવાનું બનાવી દીધું વહેલા
અને આપણે ખાલી શાક બટાણ શાક વઘારેલી રોટલી અને આપણા નાગેશને બધા ખાવા બી આવી અને આપણે વહેલા ખાવા રવિવાર તો ત્યાં ફટાફટ જમી લઈએ અને નાગેશ તો ગાઈસ આપણે કમ્પ્લીટ જમી લીધું અને આપણે નહીએ લીધું બાલ કમ્પ્લીટ રેડી હતું તો અને આપણે બલીમના ઘેર આવી જાય અને જો બાજરીનો રોટલો બનાવો કેવું મસ્ત બનાવવા જોઈએ આપણે બનાવે ચાલ રાખ તો ગાઈસ કમ્પ્લીટ રેડી બનાવો જો લોટ આટલો લોટ લેવાનો આજ ગોળ ગોળ બનાવી દેવાનું એટલે થઈ જાય રેડી અને આવી જ બને પછી ઓમાં નાખી દેવાનું તવીને જો તો ગાઈસ તમને બતાવું એક રોટલો બની ગયો બલીમનો બલીએ બનાવ્યો હતો મસ્ત બનાવ્યો કમ્પ્લીટ રેડી ગોળ ગોળ અને બીજો કમ્પ્લીટ બની ગયો એટલે હવડા કમ્પ્લીટ રેડી બનાવશે જુઓ તો મસ્ત બનાવ્યો મજાક કરો તો ફાઇનલી આપણે વાગવામાં 7:45 થઈ ગયા અને થોડો વરસાદ આવો અને જોઈએ વાદળો છે મસ્ત કર્યું અને આ તો સવારથી તે હોજ સુધી વરસાદ આવ્યા જ કર્યો થોડો અમુક ટાઈમે બંધ થયો અને અમુક ટાઈમ આપણે ઘરના પાછળ આવી ગયા જોવા બધા મસ્ત લોકેશન થઈ ગયું જો બધી રીતે આ બાદ તો મસ્ત વાતાવરણ નેક્સ્ટ લેવલ થઈ ગયું એટલે નંબર થઈ ગયો તમે જુઓ હું કહું બતાવી દઉં અને સવારનો વરસાદ પર કરો એટલે આ તો જો બહાર નહીં નીકળે તો જેવો લોગ આવ્યો એવો શૂટ કર્યું છે આપણે તો દિલથી સોરી તો સપોર્ટ કરતા રહીએ તો ગાઈસ આપણે વાગવામાં 8:20 થઈ જઈશું અને જો આપણો કમ્પ્લીટ ચા ઉકળી ગયો અને હવે આપણે ચા મૂકવાનો થોડો કેમેરો બગડી ગયો બરાબર મૂકી દઈએ તો આપણો ચા કમ્પ્લીટ રેડી બની ગયો નાગેશ પણ બી આવી ગયો જુઓ અને આપણે થોડું દૂધ વેચીએ પહેલાં તો તમે જુઓ મસ્ત મજાનું દૂધ વેચીએ ફ્રીજમાં લઈ દૂધ આપણે પડી રહ્યું જુઓ સાસનું બાસ બધું પડ્યું આપણે કોમમાં જોઈ લો આપણે દૂધ વેડીએ એ આ દૂધ વેડી આ ફોનના આપણે વરાળ આવે ને એટલે કેમેરા ઉપર આવે ડાયરેક્ટ એટલે વરાળો ફોન ઉપર જ અડે જુઓ કમ્પ્લીટ રેડી આપણે દૂધ વેચી દીધું બસ આટલું જ દૂધ વેળવાનું અને હા હવે આટલું વેળવાનું એટલે દાળો થઈ જાય રેડી અને બાકી તો ચા બા પી લઈએ પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી વાવવામાં 8:30 થઈ ગયા છીએ અને આપણે હાલ જ ચા પીને આવી જાય સાગરને એમને ઘેર તમે જો અને આપણે બધી તો બે અઢી જો અને આ તો 8:30 વ્લોગ એન્ડ કરીએ તો આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ડેલી વ્લોગિંગ આવ્યું કેવા લાગે કેવાની કમેન્ટ કરવા તો જય માતાજી તો ગાઈસ આપણે જે વ્લોગને એન્ડ કરી મારે ક્લિપ નાખી દેવું તો આજે ફેરથી પેલું ગ્લાસવાળું હળદરવાળું આપણે ટ્રાય મારીએ સાગરને જુઓ અને આ બધું કમ્પ્લીટ રેડી કરી નાખ્યું અને બધો કેટલો જોવાવાળા તમે જુઓ બધો કમ્પ્લીટ જોવાવાળા ને આજે પાછું હળદર નહીં નાખવાના મરચું નાખવાના તો હજી જુઓ આ જુઓ એ મરચું નાખવાનું તો આ રીલ આપણો આવી જાય ઇન્સ્ટાગ્રામને આઈડીમાં તો જલ્દીથી જલ્દી જોતા આવજો આપણે નેચર આઈડી નાખી દેવું એટલે જલ્દીથી જોતા આવજો અને ફોલો કરતા જજો તો ચાલો કન્ટિન્યુ તો ગાઈસ આપણે કમ્પ્લીટ ક્લિપ મસ્ત બની ગઈ અને જો હવે ના રસ્તો કરી આવું ટ્રાય મસ્ત થઈ ગયો આજે મરચું નાખી જોરદાર લાગીએ તો આપણે આઈડી મારી અને આપણો સાગરની બેની નીચે નાખી દઉં તો ફટાફટ ફોલો કરી દેજો તો જય માતા